ક્યાંથી આવ્યા છો? અમદાવાદ, અને વટવા આસોપાલવ સોસાયટી. ભજન મંડળનું નામ? અમે છે ને મુલાકાતે આવ્યા છે આશ્રમની બાપુની. લવલ રૂડુ ગામ છે ઓજી રે, ચરોતરમાં લવલ રૂડુ ગામ છે ઓજી રે, ત્યાં સેવાનું આદર્યું જેણે કામ હોય, એવા મહિપતસિંહ બાપુને ગણી ખમારે લોલ, એવા મહિપતસિંહ બાપુને ગણી ખમારે લોલ, એ તો ગરડામાં બાપના દીકરા બન્યા રે લોલ, ગરડામાં બાપના દીકરા બન્યા રે લોલ, મેં મેળવ્યા લાખોના આશીર્વાદ, એવા મહિપતસિંહ બાપુને ગણી ખમારે લોલ, એવા મહિપતસિંહ બાપુને ગણી ખમારે લોલ, અનાથોનો નાથ જેને મળ્યો રે લોલ, અનાથોનો નાથ એને મળ્યો રે લોલ, એવા દીકરીઓના કર્યા કન્યાદાન ગો, એવા મહિપતસિંહ બાપુને ગણી ખમારે લોલ, એવા મહિપતસિંહ બાપુને ગણી ખમારે લોલ, એવા ચૌહાણ કુળમાં જન્મ લીધો રે લોલ, એવા ચૌહાણ કુળમાં જન્મ લીધો રે લોલ, ઉજળી એવી લીલાબાની કુખ જો, એવા મહિપતસિંહ બાપુને ગણી ખમારે લોલ, એવા મહિપતસિંહ બાપુને ગણી ખમારે લોલ, સૌના એમણે દુઃખ સાંભળ્યા રે લોલ, સૌના એમણે દુઃખ સાંભળ્યા રે લોલ, કીધું ખૂબ પુણ્યનું કામ જો, એવા મહિપતસિંહ બાપુને ગણી ખમારે લોલ, 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 એવા મહિપતસિંહ બાપુને ગણી ખમારે લોલ. મજામાં છો બધા? મજામાં. ક્યાંથી આવ્યા છો? અમદાવાદ, અમદાવાદ. વટવા. વટવા. બીજી વાહ. વાર આયા અમે 15 દિવસમાં. કેવી વાર? 15 દિવસમાં બીજી વાર આયા. 15 દિવસો બીજી વાર. હા. એટલે એ તો કહેવાનું નહીં કે કેવું લાગ્યું તમને. સારું લાગ્યું તો જ બીજી વાર આવો, બાકી બીજી વાર કોઈ આવત નહીં. પેલા હર્ષિકાબેનની જોડ નહોતા આયા? હા, બરાબર. એમની મજા જોડે. આવી? હા. લો, આ તમારા ભજનની ચોપડે તમારા મંડળને ખૂબ ખૂબ આભાર. આ બધાનો, બહેનોનો બસ આવો પ્રેમ આલતા રહેજો ને આવતા રહેજો બધા અહીંયા. અને ભગવાન આસો પાલવ સોસાયટી વટવા અમદાવાદ તરફથી 8,600 રૂપિયાનું રોકડ અનુદાન આપણને પ્રાપ્ત થાય છે. અને અમારા બેન નીરુબેન 15 દિવસની અંદર બીજી વાર આવ્યા છે. સો સમજી શકો છો કે અમદાવાદ જેટલું વ્યસ્ત શહેરની અંદરમાંથી કોઈ 15 દિવસની અંદર બીજી વાર આવે એટલે તમે સમજી શકો છો કે અમે કઈ રીતનું કામ કરીએ છીએ. થેન્ક યુ. વાહ મેહોણા, રોકિંગ મેહોણા. અમારા અક્ષયને મળો પેલા. આઈ જા, અક્ષય. અમારે એને રાખવાનો છે હો. ભાઈ આનો વિડિયો ઉતાર અમારે. રાખી લઈએ આપણે. બરાબર? હા તો રાખી લો. મજા કરીશું, ભગવાનનું નામ લઈશું આપણે. પણ ભાગી ના જાવ એ ખાસ ના ભગવાન, કોઈ ભગવાન નથી. એ ભાગી જાય છે દોડી દોડી. આ એની મમ્મી છે, બહુ હેરાન કરે છે એની મમ્મીને. હેરાન કરાય મમ્મીને આપણે? મમ્મીને હેરાન કરાય? ના કરાય? કરાય? એવું છે. તારે એવું છે? હા, બોલો. મારું રાખી લો. ભગવાન નહીં દો. નહીં ભગવાન દો. એની મમ્મીને બહુ જ હેરાન કરે, બહુ જ એની મમ્મી કંટાળી ગઈ છે ખૂબ તમને. આભાર બધાનો. થેન્ક યુ.